सर एसपीजी सिक्योरिटी होती है पर जी, और मतलब ये घटना हुई है, आप कोई एफआईआर दर्ज करेंगे ऐसा? क्योंकि एसपीजी प्रोटेक्शन में जो भी लोग होते हैं वो सरकार की जिम्मेदारी होती है उस पर हमले के लिए, तो निश्चित है कि एसपीजी के लोग ही इसमें एफआईआर दर्ज करेंगे। और अगर नरेंद्र मोदी और ये सोचते हो अमित शाह की कि इस तरह से जो है कांग्रेस के लोग और आम जनता किसान और गरीब डर जाएगा, वो डरने वाला नहीं है। राहुल गांधी किसान की, गरीब की, मजदूर की, नौजवान की आवाज ऐसी ही उठाता रहेगा। पत्थर तो क्या, हम लोगों को गोलियां भी नहीं रोक पाएंगे और केंद्र की सरकार और गुजरात की सरकार को उखाड़ फेंकेंगे, ये हम करेंगे। તો રાહુલ ગાંધીની કાર પર હુમલો થયો હોવાનું અહીંયા તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને એ એસપીજીની સિક્યુરિટી હોવા છતાં પણ આ રીતનો હુમલો થયો છે ત્યારે સુરક્ષામાં છેદ હોવાનું જોવા મળ્યું છે। કેમેરામેન સંજય પાટડિયા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, ધાનેરા, બનાસકાંઠા। जी बिल्कुल, तो जे रीते राहुल गांधी हाल बनासकांठानी मुलाकाते छे त्यारे तेमना उपर पत्थरमारो करवामां आव्यो हतो, पाणीना पाउच फेंकवामां आव्या हता તેમજ કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કાળા વાવટા ફરકાવવાથી તેમને કોઈ ફરક નથી પડતો, તેઓ માત્ર લોકોની મુલાકાતે આવ્યા છે, તેઓ કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા। ત્યારે કેટલાક મંત્રીઓએ પણ નિવેદનો આપ્યા હતા। રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેઓ માત્ર અહીંયા લોકોની મદદે અને મુલાકાતે આવ્યા છે, તેઓ અહીંયા રાજનીતિ કરવા માટે નથી આવ્યા। ત્યારે કેટલાક નેતાઓ દ્વારા ભાજપના નેતા હવે બનાસકાંઠાની મુલાકાતે આવે ત્યારે તેમને પણ આ પ્રકારનું કાર્ય કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તો જે રીતે રાહુલ ગાંધીને પથ્થર મારવાની ઘટના સામે આવી છે, તો આ અંગે વધુ માહિતી માટે ભાજપના નેતા હિમાંશુ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। તો હિમાંશુભાઈ, જે રીતે રાહુલ ગાંધીની કાર પર હુમલો કરવામાં આવ્યો છે, આ અંગે શું કહેવું છે તમારું? અત્યારે બીજેપી, હું ધાનેરા છું, બનાસકાંઠા, સંપૂર્ણ તંત્ર અને સરકારની નિષ્ફળતા દેખાઈ રહી છે। 500 કરોડ જેવી મામૂલી જાહેરાત કરી માત્ર રાહુલજીની સભાથી 1500 કરોડની જાહેરાત કરી, એ પણ ખૂબ જ અપૂરતી છે। બીજેપીની માનવતા મરી ચૂકી છે, કોઈ લાગણી નથી। અને રાહુલજીને જે અહીંયા આપવાના ખબર પડી, સવારથી હજારો લોકો રાહુલજીને મળવા, એમની વિચારના લાગણીને દુઃખ વ્યક્ત કરવા ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટ્યું હતું। ત્યારે બીજેપીની માનસિકતા વિકૃતિ દેખાઈ આવી કે એના 5-15 લોકોએ કાળા બળતા ફેલાયા। અને આવી વિકટ સંજોગોમાં જયારે રાજ્ય દેશનો નેતા જયારે મુલાકાતે આવ્યો હોય આ પરિસ્થિતિમાં, ત્યારે આ વિકૃત માનસ ધરાવતા એમના કાર્યકર દ્વારા રાહુલજીની ગાડી ઉપર એમનો જીવ લેણા હુમલો થાય, પથ્થર વાગે, કાચ ફૂટી જાય, એ ભાજપની નિષ્ફળતા, એનું ફ્રસ્ટ્રેશન અને એની જે સન્મુક્તાઈ છે, અભિમાન છે, ઘમંડ છે, એ પ્રજા જોયું છે। એ ખૂબ જ આજની આ દુઃખદ ઘટના કહેવાય કે જે કોઈ રાષ્ટ્રીય નેતા ઉપર પથ્થર મારવાની ઘટના થાય। તો જે પ્રકારે રાહુલ ગાંધીને એસપીજીની સુરક્ષા મળે છે, તો સુરક્ષાના નામે મીંડું જોવા મળ્યું હોય તેવું કહી શકાય। કાયદો અને વ્યવસ્થા ચોક્કસ ગુજરાતની પોલીસ દેશમાં નંબર 1 હતી, પણ આ બીજેપી સરકારે સરકારી તંત્રનો ભાજપના પ્રચાર પ્રસારમાં એમના ધંધાકીય કામોમાં વાપરી અને આજે આ પરિસ્થિતિ ઊભી કરી છે, એની માત્ર જવાબદાર વર્તમાન ભાજપ સરકાર છે। જી જી બિલકુલ, તો જે રીતે રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, રાહુલ ગાંધી હાલ ત્યાં મુલાકાતે છે, તો આ પ્રકારે એક ત્યાંના કોંગ્રેસના જે નેતાઓ છે તે લોકો દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તે અંગે શું કહેવું છે આપનું? જી હિમાંશુભાઈ, આભાર। તો જે રીતે સમગ્ર મામલે પૂરની ઘટના બાદ રાહુલ ગાંધી આજે સવારથી
ગાંધી આજે સવારથી જ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ ધાનેરા, માલોત્રા વગેરે ગામોની મુલાકાત લીધી હતી. એપીએમસી માર્કેટમાં સભા યોજી હતી, પરંતુ ત્યાં તેમને કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમજ પાણીના પાઉચ ફેંકવાની ઘટના સામે આવી છે. તો રાહુલ ગાંધીને જે રીતે કહી શકાય એસપીજી સુરક્ષા આપવામાં આવી હોય છે, તો આ એક પ્રકારે સુરક્ષાના નામે છીંડું જોવા મળ્યું હોય તેવું કહી શકાય. રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યારે જે સમયે પૂર આવ્યું તેના 15 દિવસ વીત્યા બાદ રાહુલ ગાંધી હાલ મુલાકાતે આવ્યા છે, તો આ એક પ્રકારની રાજનીતિ ગણાવી રહ્યા છે લોકો. ત્યારે રાહુલ ગાંધી અને તેમના કેટલાક નેતાઓનું કહેવું છે કે આમાં કોઈ પ્રકારની રાજનીતિ નથી, તેઓ માત્ર પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા છે. તો જે રીતે સુરક્ષામાં આ પ્રકારે છીંડા જોવા મળ્યા છે, તો આગળ તેના ઉપર શું પગલાં લેવાઈ શકે છે? તો જે રીતે આપ જોઈ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાં તેમની ઉપર પાણીના પાઉચ ફેંકવામાં આવ્યા છે, તેમની ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે રીતે રાહુલ ગાંધીના ગાડીનો કાચ તૂટી ગયો છે. તો આ પરથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાજનીતિના કારણો સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધી જે રીતે બનાસકાંઠાના અલગ અલગ ગામોના મુલાકાતે આજે પહોંચ્યા છે, ત્યાં તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. તો એપીએમસી માર્કેટ આગળ તેમને કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પ્રકારનો વિરોધ કરવાથી તેમને કોઈ ફરક નથી પડતો, તેઓ માત્ર પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા છે. તો આ અંગે વધુ માહિતી માટે નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. તો નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, આ કોનું ષડયંત્ર હોઈ શકે? ગાંધી આજે સમગ્ર જે બનાસકાંઠા જિલ્લો છે એના પૂર અસરગ્રસ્ત વિસ્તારો છે એની મુલાકાતે હતા, અને અત્યાર સુધી આ બાબતને લઈને રાજનીતિ થતી જોવા ન મળી રહી હતી. પરંતુ આજે જ્યારે રાહુલ ગાંધી અહીંયા પહોંચ્યા છે અને ત્યારે સૌપ્રથમ તેમનો જે વિરોધ છે એ કાળા વાવટા દર્શાવીને એપીએમસી જે માર્કેટ છે જ્યારે ત્યાં તેઓ પહોંચ્યા હતા ત્યાં કરવામાં આવ્યો હતો. ત્યાં તેમના સમક્ષ વિરોધ દર્શાવવા માટે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. આ બાદ ત્યાં જ પાણીના પાઉચ પણ એમની ગાડી પર ફેંકવામાં આવ્યા હતા. આ છતાં તેઓ જે લાલ ચોક છે ત્યાં પહોંચ્યા હતા. હજુ તો એમનું ભાષણ શરૂ થઈ રહ્યું હતું, ત્યાં ફરી એકવાર કેટલાક લોકો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા, અને ત્યારે જ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રીતની જે રાજનીતિ કરવામાં આવી રહી છે તે અયોગ્ય છે. આ લોકોને આગળ આવવા દો, અને ભલે તેઓ વિરોધ કરતા હોય એમને કરવા દો, અમને કોઈ ફરક પડતો નથી. અને એટલા જ ગાળામાં તેઓ માત્ર ને માત્ર 1.5 મિનિટના ઓછા જેટલા સમયગાળામાં તેમનું ભાષણ ટૂંકાવીને તેઓ તરત જ નીકળી ગયા હતા, કારણ કે એમને થરા જવા માટે નીકળવાનું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ લાલ ચોકથી હેલીપેડ સુધીના રસ્તા પર જઈ રહ્યા હતા, ત્યારે થોડુંક જ આગળ તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, અને જે કોન્ક્રીટ પથ્થર હોય છે એ ખૂબ મોટો પથ્થર એમની ગાડી પર ફેંકવામાં આવ્યો હતો. એસપીજીની સિક્યુરિટી રાહુલ ગાંધીને હોય છે, Z+ સિક્યુરિટી માનવામાં આવે છે, અને આ એસપીજી સિક્યુરિટી હોય છે તે ભારત સરકારના અંડરમાં આવતી હોય છે. ત્યારે આ રીતની સુરક્ષામાં ચૂક એ ખૂબ જ મોટી ગંભીર બાબત કહેવામાં આવે છે, કારણ કે તેમને Z+ સુરક્ષા આપવામાં આવી હોય છે, ત્યારે તેમની ગાડી પર આ રીતના હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ જ અયોગ્ય માનવામાં આવી રહ્યું છે. એમના જે મીડિયા કોઓર્ડિનેટર છે એમની સાથે વાતચીત થઈ હતી, ત્યાગી કરીને છે, અને એમને પણ જણાવ્યું છે કે શરૂઆતથી જ તેમને જણાવવામાં આવ્યું હતું તેમના પ્રવક્તા દ્વારા કે જ્યારે તમે આ રીતના બનાસકાંઠા એટલે કે ગુજરાતમાં જઈ રહ્યા છો ત્યારે આ બાબતનું એમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું, પરંતુ એ એસપીજીની સુરક્ષા હોવા છતાં પણ આ રીતના તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. અને તેમના જે મીડિયા કન્વીનર સાથે વાતચીત થઈ હતી એમાં પણ એમને સ્પષ્ટ કર્યું છે કે અહીંયાના કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે, અને એ બીજેપીના કાર્યકર્તા હોઈ શકે છે. એમને અમિત શાહ દ્વારા અથવા તો અહીંયાના સ્થાનિક નેતાઓ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા, એ રીતનો આક્ષેપ એમના મીડિયા કન્વીનર છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તેમને એ પણ જણાવ્યું છે કે આ એસપીજીની સુરક્ષા છે,
ભારત સરકારના અંડરમાં આવે છે અને ત્યારે તેમના દ્વારા આ બાબતની કોઈ પોલીસ ફરિયાદ તો નોંધવામાં નહીં આવે, પરંતુ જરૂરથી આ બાબતે એસપીજી દ્વારા જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક જે નેતાઓ છે એમની સાથે પણ વાતચીત થઈ હતી. સ્થાનિક નેતાઓ એવું જણાવી રહ્યા છે કે આ રીતની હલકી પ્રકારની જે માનસિક રાજનીતિ છે, માનસિકતા વાળી, એ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 3 વાર ધાનેરામાં મુખ્યમંત્રી આવી ચુક્યા છે. પૂર અસરગ્રસ્ત આ વિસ્તાર છે અને ત્યારે એક સંવેદના સભર મેસેજ જવા જોઈએ અને શાંતિપૂર્ણ માહોલમાં આ તમામ બાબતો થવી જોઈએ અને ત્યાં અત્યાર સુધી એ બાબત જોવા મળતી હતી. મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ આ વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે, પરંતુ આજે જયારે રાહુલ ગાંધી આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે ત્યારે જરૂરથી તેમનો સૌપ્રથમ વિરોધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના જે ગાડી છે એના પર પથ્થરમારો એટલે કે એક પથ્થર મારવામાં આવ્યો છે અને એ પથ્થર જે ફેંકવામાં આવ્યો છે એમાં એમની ગાડીને જે કાચ છે તે પણ તૂટી ગયો છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ એક વ્યક્તિને ઈજા પણ થઈ છે. એટલે એક ખૂબ જ હલકી પ્રકારની માનસિકતા વાળી રાજનીતિ અહીંયા કરવામાં આવી હોવાનું જે કોંગ્રેસી નેતાઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જી બિલકુલ. તો નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધીની Z+ ની સુરક્ષામાં પણ આ રીતના સુરક્ષામાં મીંડું જોવા મળ્યું, તો તેમાં વધુ પગલાં શું લેવાઈ શકે છે? એમના જે મીડિયા કન્વીનર હતા એમની સાથે વાતચીત થઈ છે ને એમને આ બાબત પર જ સૌથી વધારે ભાર મૂક્યો છે કે એસપીજી દ્વારા સુરક્ષા પહોંચાડવામાં આવતી હોય છે, Z+ સુરક્ષા હોય છે અને ત્યારે આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે નેતા ક્યાં જઈ રહ્યા છે, કઈ રીતની એમની સુરક્ષા છે. દિલ્હીથી આવેલા જે એસપીજીના કમાન્ડો હોય છે તે સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરીને સુરક્ષાનું જે માળખું છે તે પ્રોપર બની રહે એવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. એ તમામ કાર્યવાહી અહીંયા કરવામાં આવી હતી અને આમ છતાં પણ આ બનાવ બન્યો છે. લાલચોક પર તેઓ સભાને સંબોધવા માટે આવ્યા હતા. જેવો જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમના દ્વારા સભાને અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ નીકળ્યા હતા અને ત્યાં જ તેમની કાર પર આ રીતના કોન્ક્રીટ પથ્થર મારીને હુમલો કરવામાં આવ્યો છે. ખૂબ જ નિંદનીય બાબત છે. તેમના જે મીડિયા કન્વીનર છે તેમને પણ સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવે, કારણ કે એસપીજીની અંડરમાં આ Z+ સુરક્ષા હોય છે અને એ ઓફિસર એક A ગ્રેડ ઓફિસર હોય છે અને એ સુરક્ષાને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તમામ બાબતોની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જ એમનો જે પ્રવાસ હોય છે એ નક્કી થતો હોય છે અથવા તો એ જે રૂટ હોય છે એ નક્કી કરવામાં આવતો હોય છે. પરંતુ જે રીતનો બનાવ બન્યો છે ત્યારે હવે આગામી સમયમાં એસપીજી જે સ્થાનિક પોલીસ તંત્ર છે, અહીંયાના જે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ છે તેની સાથે મળીને આ તમામ બાબતો પર તપાસ કરવામાં આવશે. આ કયા વ્યક્તિઓ છે અને જે માહિતી મળી રહી છે તે મુજબ કેટલાક લોકોની અત્યારે અટકાયત પણ કરવામાં આવી છે અને આગામી સમયમાં જે ખરેખર એ કસૂરવાર હશે તો એ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ રીતના જે નેતાઓ છે એમની કાર પર આ રીતનો જે મોટો હુમલો કહી શકાય, કારણ કે પથ્થર મારવામાં આવે છે અને એની અંદર કાચ પણ તૂટ્યો છે, એ કેટલો યોગ્ય? જી નરેન્દ્ર, તો જે રીતે આમાં ભાજપના દ્વારા આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે, તો આ વાત કેટલા પ્રકારે સાચી કહી શકાય? સ્થાનિક જે કોંગ્રેસી નેતાઓ છે એમના દ્વારા તેમજ જે અન્ય પ્રતિનિધિ હતા જે દિલ્હીથી આવ્યા હતા એમની સાથે વાતચીત થઈ હતી અને એમાં એમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ પ્રકારની જે કામગીરી છે તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય છે એ કરી શકતા હોય છે, કારણ કે રાહુલ ગાંધી આ વિસ્તારમાં આવ્યા છે અને એના કારણે તેઓ ગભરાઈ ચુક્યા છે અને એ બાબતને લઈને આ રીતની એક માનસિકતા વાળી રાજનીતિ કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અને એના કારણે તેમના દ્વારા આ આક્ષેપો થયા છે. કારણ કે આ સભામાં પહેલા સૌ પ્રથમ તો કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોદીના નારા પણ લાગ્યા હતા અને એ બાબતને ધ્યાનમાં રાખીને જ આ રીતનો તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. જો કે પોલીસ તપાસ થશે, જે લોકો પકડાયા છે એમની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ વધારે સ્પષ્ટ થશે કે ખરેખર આ લોકો કોણ હતા, ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે કે અન્ય કોઈ વ્યક્તિ છે અને કયા હેતુસર આ રીતનો હુમલો કરવામાં આવ્યો છે. જી નરેન્દ્ર, તો જે રીતે રાહુલ ગાંધી આજે ગુજરાતના મહેમાન બન્યા છે તો સ્થાનિક નેતાઓનું શું કહેવું છે અને તેઓમાં કેવો રોષ જોવા મળ્યો હતો?
વર્ષોથી, કારણ કે એક નેતા આવતા હોય છે દિલ્હીથી, એ નેતાગીરી આવતી હોય છે અને ખૂબ મોટા નેતા તરીકે એમની છાપ રહેલી છે. વર્ષોથી તેઓ અહીંયાના જે નેતાઓ છે એમને માર્ગદર્શન આપતા રહ્યા છે અને આજે પણ એ તમામ, ચાહે માર્ગદર્શનની વાત હોય અથવા તો લોકોની સાંત્વનાની વાત હોય, આ એક રાજકીય પ્રવાસ નહીં હતો. માત્ર ને માત્ર જે લોકો દુખી છે, અસરગ્રસ્ત છે, ત્યારે એક લોકનેતા તરીકે અહીંયા લોકોની વચમાં જવાનો પ્રયાસ હતો અને લોકોની જે દુઃખ છે અથવા તો એમને સાંત્વના સાંભળવી, એમને સાંત્વના આપવી, કઈ રીતના દુઃખમાંથી તેઓ પ્રસાર થઈ રહ્યા છે, સરકાર દ્વારા કઈ રીતની મદદ કરવામાં આવી છે, કઈ રીતની મદદ હજી પણ બાકી છે, એટલે લોકોની અવાજ સાંભળવાનો એક પ્રયાસ અહીંયાથી થયો હતો અને આ પ્રયાસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ કરવામાં આવ્યા છે. મોટાભાગના જે નેતાઓ છે ગુજરાતના, આ સિવાય બહારના જે કેન્દ્ર સરકારના મંત્રીઓ છે એ પણ આ વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે અને તેમના દ્વારા પણ આ રીતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ રીતની રાજનીતિ કરવામાં આવી નથી અને એમનો કોઈ રાજકીય વિરોધ કરવામાં આવ્યો નથી, કારણ કે આ એક દુઃખનો સમયગાળો છે, તમામ લોકો આફતમાં ફસાયેલા છે અને ત્યારે આ રીતની રાજનીતિ કરવી ખૂબ જ અયોગ્ય માનવામાં આવે છે. ત્યારે સંભવત રીતના અહીંયા પણ એ જોવાઈ રહ્યું હતું કે કોઈ રીતના આ રીતની જે બાબતો છે તે જોવા મળશે નહીં, પરંતુ તમામ લોકોના આશ્ચર્ય વચ્ચે આ બાબત જોવા મળી છે કે જ્યાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે, એક રીતનો એ રાજકીય વિરોધ કરવામાં આવ્યો છે, એ જ્યાં 2 થી 5 મિનિટ લોકોને સંબોધવા માટે આવ્યા હતા ત્યાં પણ મોદીના નારા લગાવવામાં આવ્યા, એપીએમસી પહોંચ્યા ત્યાં પણ મોદીના નારા લગાવવામાં આવ્યા. એટલે એક રીતના મુદ્દા પરથી હટાવવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો હતો. લોકોની સાંત્વના મેળવવા માટે જે નેતા અહીંયા આવ્યા હતા, લોકોના દુઃખ જાણવા માટે અહીંયા આવ્યા હતા અને ત્યાં આ રીતની રાજનીતિ કરવામાં આવી છે, તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યાં આ તમામ બાબતો, રાજકીય બાબતોને અલગ રાખીને તમામ બાબતો કરવાની હોય છે અને ત્યાં આ વિરોધ કરવામાં આવ્યો છે અને સ્થાનિક નેતાઓ દ્વારા પડકારવામાં આવ્યો છે. તેમના દ્વારા પણ હવે પડકાર ફેંકવામાં આવ્યો છે કે આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ આ રીતના અહીંયા આવશે તો અમે પણ આ રીતનો રાજકીય વિરોધ નોંધાવીશું. જી નરેન્દ્ર, તો જે રીતે ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો તે ગાડીના દ્રશ્યો બતાવી શકશો કે કેમ તે હાલમાં તે ગાડી ત્યાં જ છે કે લઈ જવામાં આવી છે?